ખેડૂતોને પૂરતું વળતર મળી રહે એ માટે એક તરફ ઉપવાસ આંદોલન થઈ રહ્યા છે તો બીજી બાજુ ક્યાંક પદયાત્રા થઈ રહી છે, પણ આ બધાની વચ્ચે સવાલ હજુ પણ એ જ છે કે પદયાત્રા થાય, ઉપવાસ આંદોલન થાય, પરંતુ જે આ કંપની છે, જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, એ ખેડૂતોની વાત ક્યારે સાંભળશે, ક્યારે એમને ન્યાય મળશે અને ક્યારે એમને વળતર આપવામાં આવશે? હવે આજે વાત કરવી છે જે ગુજરાત કિસાન સમિતિ છે તેમના દ્વારા જે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ પદયાત્રા ક્યાં પહોંચી છે અને આ વખતે ખેડૂતોએ શું કહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વ્રજવાણીથી આ યાત્રા શરૂ થઈ છે, દ્વારકા સુધી તેમનું આયોજન છે, પરંતુ હવે જ્યારે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતો આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે, અલગ અલગ ખેડૂતો સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યારે આ કિસાન અધિકાર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે લાલજી દેસાઈ હોય કે પાલ આંબલિયા હોય, આ તમામ આગેવાનો ખેડૂતો સાથે મળી એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે માત્ર ને માત્ર જે ખેડૂતો છે તેમને પૂરતું વળતર આપવામાં આવે. અને હવે જ્યારે આખી યાત્રા છે, જ્યારે શિવલખા ગામ પહોંચી છે, ત્યારે ત્યાંના ખેડૂતોએ શું કહ્યું છે, કારણ કે અહીંયા સૌથી મોટું જે આ સબસ્ટેશન છે જે કંપનીનું તે બનાવવામાં આવી રહ્યું છે, એટલે કે અહીંયાથી જે પાવરની જે આપલે કરવામાં આવશે તે પણ અહીંયાથી જ કરવામાં આવશે. એ બાબતે જ્યારે આખી વાતચીત થઈ છે, ખેડૂતો શું કહી રહ્યા છે અને એ બાદ જ્યારે લાલજી દેસાઈ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. આજે પદયાત્રાના ચોથા દિવસે શિવલખા, જ્યાં અદાણીનું સૌથી મોટું લગભગ 72 હેક્ટર જગ્યામાં સબસ્ટેશન આવેલું છે અને આ શિવલખા ગામમાં અત્યારે લગભગ ઓછામાં ઓછી 20 લાઈનો નીકળે છે અને આવનારા દિવસોમાં અહીંયાથી લગભગ હજી ઓછામાં ઓછી 40 લાઈનો નીકળવાની છે, 35 થી 40. એટલે ટોટલ આ ગામમાં થઈ અને 60 થી 65 લાઈનો 220 કેવીથી ચાલુ કરી અને 800 કેવી, 1200 કેવી, 1600 કેવીની લાઈનો અહીંથી નીકળવાની શક્યતાઓ છે. ત્યારે શિવલખા ગામના 2 યુવાનો છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? શૈલેન્દ્રસિંહ વેલુભા જાડેજા, શિવલખા. શૈલેન્દ્રસિંહ, અહીંયાથી પાવર ગ્રીડની, સ્ટરલાઇટની, અત્યારે રિલાયન્સની તમને બધાને નોટિસો આવી છે. આવનારા દિવસોમાં અદાણીની લાઈનો આવવાની છે, બીજી કંપનીઓની આવવાની છે. અગાઉ જે સ્ટરલાઇટની લાઈનો નીકળી છે કે પાવર ગ્રીડની લાઈનો નીકળી, તો એમાં ખેડૂતોને કેટલું અને શું વળતર આપ્યું? સ્ટરલાઇટવાળાએ 9000 રૂપિયા આપ્યા હતા કારના રનિંગ મીટરના. ઓકે. અને પાવર ગ્રીડે તો આજ દિવસ સુધી કાંઈ પેમેન્ટ કર્યું નથી. લાઈન એમની ચાલુ થઈ ગઈ છે. ઓકે. પણ ગામમાં હજી સુધી કોઈને કાંઈ પેમેન્ટ મળ્યું નથી. પાવર ગ્રીડનો કોઈ પેમેન્ટ મળેલો નથી આજ દિવસ. કેટલાક ગામોમાં આ પરિસ્થિતિ હોય છે? લગભગ અમારા કચ્છના જે 7-8 ગામોમાંથી પાવર ગ્રીડ નીકળી છે, લગભગ કોઈ ગામોમાં આપ્યો નથી. કારણ કે અમને જે ખેડૂતો મળતા હોય ને અમારી ચર્ચા થતી હોય એ મુજબ કોઈને હજી સુધી પાવર ગ્રીડનો પેમેન્ટ નથી મળ્યો. ઓકે. મતલબ ગામના નામ દાખલા તરીકે જંગી છે, આંબલિયા, શિવલખા છે, ખોડાસર છે, પછી કટારિયા છે, આ બધા ગામોમાંથી નીકળી છે. શિકારપુર છે, આ બધા ગામોમાંથી નીકળી છે. લગભગ જેમને મળતા હોય વ્યક્તિગત ખેડૂતોને અમારી કાંઈક ચર્ચા થતી હોય તમને કાંઈ મળ્યા, ત્યારે હજી સુધી કોઈ ખેડૂતને પાવર ગ્રીડ તરફથી કોઈ પેમેન્ટ મળ્યું નથી. મને હમણાં કંઈ વાત થતી હતી, કોક એવું કહેતો તો ગામમાં જ અમુક ખેડૂતને પર મીટરના 100 રૂપિયા આપે છે, અમુક ખેડૂતને 20 રૂપિયા આપે છે, અમુકને 80. આવું કંઈ છે? એવું છે. જે પોતાની રીતે પહોંચેલા એકદમ શક્તિશાળી માણસો છે એમને પણ ગામમાં એવું 1% હોય એમને આપે છે. બાકી એના પાછળના 99% ખેડૂતોને તો તકલીફ જ છે. હાલે તો એવું ચાલુ છે કામ અત્યારે તો કે આપણને એવું લાગે કે કંપની કામ નથી કરાવતી, પ્રશાસન કામ કરાવે છે, જેને બીજી ભાષામાં આપણે પોલીસ કહીએ, મામલતદાર કહીએ, કલેક્ટર કહીએ. અને હમણાં જે અમારા ગામની અંદર અત્યારે 5 લાઈનોનું કામ ચાલુ છે. એક રિલાયન્સ, એના સિવાય નાની 200 કેવીની 4 લાઈનોનું ચાલુ છે. તો એમાં તો કોઈ કલેક્ટરની નોટિસ આવવું, કોઈ કલેક્ટરની મિટિંગ થવી, કોઈ ગ્રામસભામાં મિટિંગ કરવી, કે કોઈ કંપનીનો ઓફિસર. આજે નાની લાઈનોમાં તો કોઈ ઓળખતા જ નથી કે એના કંપનીના સાહેબો કોણ છે. એક પોલીસવાળાને ઓળખે છે અને એ સ્થળ ઉપર જે કામ કરે છે કોન્ટ્રાક્ટર, એટલે નોટિસ જ નથી આપતા. નહીં, નોટિસ આપી જ નથી. એને જાહેરનામા એમાં નહીં, એવું અમારા સુધી કોઈ વાત જ નથી. અમને તો ખ્યાલ ક્યારે આવે છે ભાઈ કે જ્યારે અમારા ખેતરમાં જીસીબી આવે, ખેડૂતના ખેતરમાં જીસીબી આવે ત્યારે અમને ખબર પડે. આપણે પૂછવા જઈએ ત્યારે આપણાથી કાંઈ વાત જ નથી કરતા. થોડી વાર થાય એટલે પોલીસનો ફોન આવે, પોલીસની ગાડી આવે, આપણને લઈ જાય. હું જઈને કહે કે આ તમારાથી અટકવાનું નથી, જે આ રીતનું કામ છે ને આ કામ થવાનું છે. કદાચ 1-2 દિવસ ચર્ચા કરે, પણ રિલાયન્સની વચ્ચે ચર્ચા હતી. હું એક મિટિંગમાં હતો, અહીંયા ગામ લેવલની મિટિંગમાં આવતા હતા ત્યારે એમના તરફથી એક જ ચર્ચા ચાલતી હતી, એમના ભાવની.
ગામ તરફથી નવો કોઈ પણ ડિમાન્ડ આવે એમના તરફથી આજ દિવસ સુધી એવું નથી થયું કે એ એવું કહે કે અમે 2200 રૂપિયા આપશું તો એમણે ક્યારે 2250 નથી કરીને આવ્યા, 3 વખત આવ્યા ત્યારે. એના સિવાય ઉપરનો કોઈ પાવર ગ્રીડ વાળા પણ આવ્યા હતા 2 વખત. એ ક્યારે છે? જ્યારે કામ ચાલુ થઈ જાય પછી. ઓકે. પહેલાની લાઈનોમાં આવતી હતી નોટિસ અને કલેક્ટરમાં મિટિંગો થતી હતી. હમણાંની કોઈ લાઈનોમાં મારા જાણમાં નથી, કારણ કે મારા ખેતરમાં એ છે, તાર આવે છે, પણ મને કોઈ નોટિસ નથી આવી. શું નામ તમારું? મારું નામ જરૂભા નાગુભા જાડેજા. જરૂર. આ જે ભાઈ હમણાં શૈલેન્દ્રસિંહે વાત કરી એવી રીતે કોઈ લાઈન નીકળતી હોય નોટિસો કે કંઈ આપે છે કે આપતા જ નથી? નોટિસ કોઈને જ યોજના આપી નથી ખેડૂતને. કોઈ નોટિસ નહીં. નાની લાઈનો જે આવે છે નાની લાઈન ની પણ નોટિસ કોઈને જ 66 કેવી 128 કેવી ક્યાંય નહીં. 400 કેવી સુધી 400 કેવી ની કોઈ નથી આવી. પણ એમનેમ લાઈનો ઊભી કરી દીધી. એમને લાઈન ઊભી થાય છે. તો ગામમાંથી કોઈ આરટીઆઈ કરી નાના જાહેરનામું માંગ્યું હોય, સીઆરસીનું લાઇસન્સ માંગ્યું હોય, આવું કોઈ આમ મળતા જ નથી. સાહેબો આવે છે, કામ ચાલુ થાય છે, અહીં આવે છે, બાકી કોઈ કાંઈ વસ્તુ ઓકે, મતલબ ડાયરેક્ટ જેસીબી લઈને જ આવી જાય છે. જેસીબી લઈને જ આવે છે. તો આમાં હું તો એવું માનું છું કે શિવલખા આખું ગામ સંગઠિત થઈ અને આનો, કારણ કે તમારે ત્યાં હજી હું એવું માનું છું ઓછામાં ઓછી 40 લાઈનો આવવાની છે. આવશે. તો પછી આ તો તમારે તો હવે ભવિષ્યમાં ખેતરની અંદર આ થાંભલા અને તારની ખેતી કરવી હોય, બરાબર છે, તો એવી પરિસ્થિતિ થાય તો આમાં તમને નથી લાગતું કે ગામે સંગઠિત થવું જોઈએ? થવું જોઈએ, 100% થવું જોઈએ. મિત્રો, આ શિવલખા એકની વાત નથી. આવીને આવી પરિસ્થિતિ સાપકડાની થશે. આવીને આવી પરિસ્થિતિ લાલપરની જામનગરના લાલપુરની બાજુનું હરિપર ગામ છે ત્યાંની પરિસ્થિતિ થશે. અને હમણાં ટૂંક સમયમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચૂર ચપ્પરેની આસપાસમાં આવડું એક મોટું સબસ્ટેશન બને એની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એટલે આવા જે ગામો પસંદ થાય છે એ ગામોએ હું એવું માનું છું કે ખાલી થાંભલાની જ ખેતી કરવાની રહેશે. પણ દુઃખની વાત એ છે, શૈલેન્દ્રસિંહે જે રીતે વાત કરી એ રીતે, કે કલેક્ટરની નોટિસ જ નથી આવતી, જાહેરનામું એ નથી. ત્યારે હું કચ્છ કલેક્ટરને કહેવા માગું છું, અને જે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની વાત કરે છે એ હર્ષભાઈ સંઘવીને કહેવા માગું છું કે તમારા કલેક્ટરને કહો કે કાયદામાં રહીએ. એટલા માટે કે અહીંયા કલેક્ટરે પોલીસ પ્રોટેક્શનની મંજૂરી કલેક્ટર આપતો હોય છે. તો કલેક્ટરે જાહેરનામું ન હોય, સીઈઆરસીનું લાઇસન્સ ન હોય, તો પછી શિવલખા ગામની અંદર પોલીસ પ્રોટેક્શન કેવી રીતે આપ્યું? ખેડૂતોને કોઈને નોટિસ નથી, કલેક્ટરે સાંભળવા બોલાવ્યા નથી, તો એમનેમ પોલીસ પ્રોટેક્શન કેવી રીતે આવ્યું? હર્ષભાઈ સંઘવી, તમારામાં તાકાત હોય તો આની તપાસ કરાવડાવો, અને જે કલેક્ટરોએ નોટિસ વગર, સાંભળ્યા વગર આ ગામની અંદર પોલીસ પ્રોટેક્શન મોકલ્યું છે એ કલેક્ટરને સસ્પેન્ડ કરો. લેવું પડે સાથ, જ્યાં જવું હોય ત્યાં અત્યારે મૂકી દઈએ તો સાથ લેવું પડે. આપણા ગામના નથી, તમે ન્યા કરો, આપણે વાગડ છે આ પર ધરતીથી એના બાયડી સૂત્રા મેલી આ જમીન સામે ડખો ઉપાડવા આયા. કેના હારું? આપણા ગરીબા હાટે આપણે વ્યાજમાં ડૂલી છે. અત્યારે આવતા હું નોમ ચાલી સંભવ કે મને મેલી દીધી 4 રૂપિયા તોડું હતું. જાઓ કેને ભાવ વધાર્યો? ના તમને નહેરમાં પાણી દીધો, તમે રાજા નથી ખોટું હોય. સાચી વાત. પાણી રાજા થાશે પણ વાહે આપણે 5000 નતા બાર બની રહ્યા. આપણે ઝુકા એક દી પાણી પડે આપણે એક દી ઝુકાવા માલનો ભાવ નથી વધારતા, માલનો ભાવ ની વધા કેવો જોઈએ? માલનો ભાવ માં જનેતા એમાં ન ખોડવા દે. અમે ખોડવા નહીં દઈએ, અમે તમારે ઘી ખાતે એટલા થઈ જાય. એટલે બધામાં 10-12 ભાઈ બોલાન તો કામ થઈ જાય. બસ એટલે એક પૂજામાં ના હાલે. આમાં 10-12 ભાઈ ને બોલવું જોઈએ. સંગત થાવો જોઈએ તો કે હામી સાથે ઊભા તમે મારો તમને મારો, બાકી એમાં તમે થાંભલા ખોડવા નહીં દઈએ. એમ કે 10 દિન તો આદમી બંગડી પહેરી બાયડી નથી પહેર્યો. આ બાયડી પતાવી દે ધારતા હો તો હાલ તો નારી શક્તિ છે ને. નારી શક્તિ છે, એના માતામાં શક્તિ છે ને. એવી આદમી માં નથી. તમે ધાર લીધે કે આદમી બન્યા? ના ના, બાયડી તો ખબર તો માતાજી રૂપ છે. હા, બાયડી માતાજી રૂપ છે. અને આ બાયડી કરીને કે બાયડી વાત કરે છે ને, આ એક ઓરી છે. આ બાયડી છે ને મારી ના દાદા પગાર દો હિંમત કરે. આજે ગુજરાતના ખેડૂતો
આ સરકારથી અને ઉદ્યોગપતિઓથી પરેશાન. આપણે કહીએ છીએ જય જવાન જય કિસાન, પણ સરકાર અને ઉદ્યોગપતિઓ મળીને મર કિસાન મર જવાન વાળું કરી રહ્યા છે. આપણી બેન દીકરીઓ ઉપર જે પ્રકારનો ત્રાસ છે, અત્યારે તમને ચારે બાજુ થાંભલા દેખાતા હશે. આ થાંભલાઓ ભચાઉ હોય, રાપર હોય અને ગુજરાતના જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ બધે જ એ ખોડાણા છે. વિચાર તો કરો કે અત્યારે આ લડાઈના અંતે અનેક જગ્યાએ જ્યાં 30-35 લાખથી શરૂ કરીને 60 લાખ સુધીનું વળતર જે છે કંપની ચૂકવવા તૈયાર થઈ છે, ત્યારે આપણને એમ થાય કે કરો આટલે પહોંચાડ્યું. પણ જ્યારે રાપર અને ભચાઉમાં જઈને જોયું તો ખબર પડી કે અહીં ક્યાંક 85,000, ક્યાંક 45,000 અને જ્યાં તાર નીકળે ત્યાં કશું જ નહીં. કાલે સહી ગામમાં એક ખેડૂતને મળ્યા મારા ખેતરમાં કે 2 થાંભલા, કોઈ એમને વળતર નહીં. આખા ગુજરાતમાં 1.5 લાખ થાંભલા, 5.5 લાખ ખેતરો જ્યારે જવાના છે, ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ સરકાર સામે, ઉદ્યોગપતિઓ સામે, આ રાક્ષસી થાંભલાઓ જે છે એને સામે લડવા માટે થઈને આપ સૌ તૈયાર થાઓ. 30 તારીખે આવતીકાલ સવારે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં જ્યાં તમારી તાકાત છે ત્યાં તમે ચક્કાજામ કરીને બતાવો. ગાંધી ચિંધ્યા માર્ગે ચક્કાજામ, કોઈ લાઠીચાર્જ, કોઈ ધોકાવાળી નહીં, કોઈ પથ્થરમારો નહીં. ગાંધી ચિંધ્યા માર્ગે તમે રસ્તા ઉપર બેસો, ટ્રેક્ટરો લઈને બેસો અને કહો કે અમે આ ગુજરાતના ખેડૂતોને આ સરકાર અને ઉદ્યોગપતિઓ દ્વારા લૂંટવા નહીં દઈએ. આ લૂંટ સામેની લડાઈમાં આવતીકાલે સવારે 30 તારીખે ચક્કાજામનો જે કાર્યક્રમો છે એ કહ્યું છે ને કે 30 જૂન ચક્કાજામ, ચક્કાજામ, ચક્કાજામ. આપ સૌને આ ચક્કાજામ માટે અને સાથે સાથે તાલુકામાં જઈને આવેદનપત્ર આપવા માટે પણ હું આપ સૌને આહવાન કરું છું. ધન્યવાદ. જય હિન્દ. ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. ખેડૂતોએ જે માંગ કરી છે, જે વાત કરી છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.